સુરતના વાકલ ગામ બુથ સંમેલનમાં બોલ્યા પૂર્વ મંત્રી ગણપત વસાવા। પહેલા કોંગ્રેસે કરેલા અન્યાય વિશે તેઓ બોલ્યા હતા। વિકાસ તો નહોતા કરતા, પરંતુ કોંગ્રેસની રાજનીતિ આપણે જોઈ છે। કોંગ્રેસના શાસનમાં ભાજપને પ્રચાર પણ નહોતા કરવા દેતા। કોંગ્રેસના શાસનમાં આપણી દીકરીઓ પણ સુરક્ષિત નહોતી। આદિવાસી મંદિરોમાં ગૌમાંસ ખાઈને પૂજા પણ કરવા ન દેતા હતા। નાચ કરતા મિત્રો, પરંતુ કોંગ્રેસ વાળાની રાજનીતિ પણ આપણે બધાએ ખૂબ સારી રીતે જોઈ હતી કે કોંગ્રેસના રાજમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પ્રચાર કરવાનું પણ મુશ્કેલ હતું। મિત્રો, કોંગ્રેસના રાજમાં તરસાડીની અંદર કોસંબા રેલવે સ્ટેશનમાં આપણી બેન દીકરીઓ કેટલી સલામત હતી ને એ ભૂતકાળ આજના યુવાનોને તમે બધા ખૂબ સારી રીતે યાદ કરાવજો। આગ્રોળ મત વિસ્તારની અંદર આદિવાસી હિન્દુ લોકોના મંદિરમાં આ કોંગ્રેસના રાજમાં ગૌમાંસ જે નાખી આવતા હતા, આપણને પૂજા નહોતા કરવા દેતા।